નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસાની આકાશ વિલાસ સોસાયટીમાં અડધી રાત્રે અચાનક ગેસનો બાટલો લીકેજ થઈ સળગી ઉઠતા મહિલાને ગંભીર ઇજા પહોંચી છે. બનાવને પગલે ઇજાગ્રસ્ત મહિલાને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસા અને ત્યારબાદ વધુ સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાય છે. ડીસા પાલનપુર હાઈવે પર આવેલ આકાશ સોસાયટીમાં રાત્રે ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગી હોવાની ઘટના સર્જાઈ છે. જેમાં આકાશ સોસાયટીમાં ગણપતભાઈ માળી ધંધાર્થે મુંબઈ ગયા હતા અને તેમના પત્ની સુરભીબેન માળી તેમની બાળકી સહિતના પરિવાર સાથે ઘરમાં સૂતા હતા. તેમજ રાત્રે 2:30 વાગ્યાની આસપાસ 9 મહિનાની બાળકીને દૂધ પીવડાવવા માટે તેઓ જાગ્યા હતા. ત્યારે તેઓ રસોડામાં દૂધ ગરમ કરવા માટે જેવી ગેસની સગડી ચાલુ કરવા જતા ગેસનો બાટલો લીકેજ હોવાથી અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ મહિલાએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ આ ઘટનામાં સુરભીબેન માળી ગંભીર રીતે દાઝી જતા ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ડીસા અને ત્યારબાદ પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાય છે.